તો વાત કરીએ આપણે સુરતની તો સુરતમાં પહેલા જ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે અને આખું શહેર પાણી થઈ ગયું છે। સુરત મહાનગરપાલિકાના ચોમાસાની તૈયારીઓના તમામ દાવાઓ પહેલા જ વરસાદમાં પોકળ સાબિત થયા છે। શહેરના વિવિધ અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું છે। 10,000 કરોડ રૂપિયાથી વધુનું મોટું બજેટ ધરાવતી મહાનગરપાલિકાનો કથિત વિકાસનો દાવો સંપૂર્ણપણે ફેલ થઈ ગયો છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક વાહનો બંધ પડ્યા છે અને ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે। તો સુરતમાં પહેલા જ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે અને આખું શહેર પાણી થઈ ગયું છે। સુરત મહાનગરપાલિકાના ચોમાસાની તૈયારીઓના તમામ દાવાઓ પહેલા જ વરસાદમાં પોકળ સાબિત થયા છે। શહેરના વિવિધ અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું છે। 10,000 કરોડ રૂપિયાથી વધુનું મોટું બજેટ ધરાવતી મહાનગરપાલિકાનો કથિત વિકાસનો દાવો સંપૂર્ણપણે ફેલ ગયો છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક વાહનો બંધ પડ્યા છે અને ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે। સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઈ છે। પહેલા જ વરસાદમાં શહેરના અનેકો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે